આપણે ભાગ 1 નો પ્રયોગ જોયો, જે પ્રયોગ મેં તમને હમણાં જ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યો. ભાગ 1 માં આપણે બ્યુરેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ લીધો અને ફ્લાસ્કમાં NaOH લીધો. ગણતરી કરવાની બાકી છે, એ આપણે છેલ્લે કરીશું. માત્ર આપણે રીડિંગ છે એ જ નોંધ્યા છે, જેનો ટેબલ પ્રેક્ટિકલ બુકમાં છે અને હમણાં જ અહીંયા આપણે જોયું. બરોબર. હવે આપણે ભાગ 2 ની વાત કરીએ. તો ભાગ 2 માં આપણે શું કરીશું? તો ભાગ 2 ની અંદર હવે આપણે હાઇડ્રોક્લોરિક એસિડના સ્થાને સલ્ફ્યુરિક એસિડને લેવાનો છે. એટલે આપણી પાસેનું જે દ્રાવણ છે એ અહીંયા લખ્યું છે એ પ્રમાણે y મોલર H2SO4 નું દ્રાવણ છે અને NaOH નું દ્રાવણ, જેની વાત આપણે પહેલા ભાગમાં લઈ અને એના રીડિંગ લઈ લીધા છે. ગણતરી આપણે કરી નથી. ગણતરી કરીશું એટલે આપણને એ ખ્યાલ આવી જશે, એટલા માટે મેં અહીંયા આગળ કશું લખ્યું નથી. સૂચક તરીકે ફરી વખત આપણે ફિનોલ્ફથેલિનનો જ ઉપયોગ કરીશું. અને રંગ પરિવર્તન એ પણ અગાઉની જેમ જ ગુલાબીમાંથી રંગવિહીન થશે. એટલે હવે જો તમે આ વસ્તુ સમજો, મેં ગયા વખતે પણ કહ્યું હતું પહેલા ભાગ વખતે કે અહીંયા આગળ ગુલાબીમાંથી રંગવિહીન થાય છે, એનો અર્થ એમ કે આપણે ભાગ 1 માં બ્યુરેટમાં HCl ભર્યો હતો. HCl આપણે ક્યાં ભર્યો હતો? તો કે બ્યુરેટમાં. અને NaOH આપણે કેવી રીતે લીધો હતો? તો કે ફ્લાસ્કમાં પીપેટની મદદથી 10 ml. બરોબર. હવે ત્યારે ફિનોલ્ફથેલિન નાખતા હતા, ગુલાબી રંગ આવતો હતો. એનો અર્થ એવો છે કે આપણા NaOH છે એનું સ્થાન આપણને બદલાશે નહીં. એ પીપેટની મદદથી 10 ml કોનિકલ ફ્લાસ્કમાં જ લેવાનું છે. પણ જ્યાં આગળ તમે HCl લેતા હતા, એ HCl વાળી બ્યુરેટ છે એને ખાલી કરી નાખવાની. HCl છે એ પાછો લઈ જવાનો અને એના સ્થાને હવે આપણે શું ભરીશું? H2SO4 નું દ્રાવણ. એટલે બ્યુરેટમાં ભાગ 2 ની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ભરીશું, જેની મોલારિટી પણ આપણને ખબર નથી. આપણે એની મોલારિટી શોધવાની છે. બરોબર. હવે કોનિકલ ફ્લાસ્કમાં તો આપણે 10 ml પીપેટની મદદથી NaOH જ લેવાનું છે. સૂચક તરીકે આપણે ફિનોલ્ફથેલિન નાખવાનું છે. ગયા વખતે પણ કીધું હતું, છતાં ફરીવાર કહી દઉં કે જ્યારે તમે રીડિંગ નોંધો, આ રીડિંગ નોંધો ત્યારે બે બાબતો છે તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ કે જ્યારે બ્યુરેટ રીડિંગ નોંધો એટલે તમે શરૂઆત માનો કે 00 થી કરો છો તો 0.0 ml આખું લખવાનું છે. આ પહેલો મુદ્દો. 0.0 ml આખું લખવાનું. માનો કે તમારું રીડિંગ છે એ 5.7 ml આવ્યું તો 5.7 લખીને મૂકી દેવાનું નથી. એને તમારે પૂરેપૂરું 5.7 ml આ લખવું પડે. ત્રીજી વસ્તુ કે માનો કે તમને રીડિંગ જોતા ન આવડ્યું. આપણું ગઈકાલે વાત કરી હતી કે રંગહીન દ્રાવણ છે, અને રંગહીન દ્રાવણ હોય તો કઈ સપાટી જોવાની? તો કે નીચલી સપાટી આપણે જોવાની છે. નીચલી સપાટી જોઈ અને માનો કે કદાચ કોઈકને આમ અવઢવ થઈ અને એ આમ લખે કે 5.72, તો આ લખેલું હોય તો એ ખોટું છે. આ તમારે લખવાનું નથી. પોઈન્ટ પછી હંમેશા એક જ અંક આવે. બ્યુરેટ રીડિંગ લખો ત્યારે માત્ર બ્યુરેટ રીડિંગ પૂરતી જ વાત કરું છું. બ્યુરેટ રીડિંગ લખો ત્યારે પોઈન્ટ પછી એક જ આંકડો આવશે
બે આંકડા 75 કે અહીંયા આગળ 8.88 કે આવું કઈ આવે નહીં. 8.8 ml આવે, 8.9 ml આવે. પોઈન્ટ પછી એક જ આંકડો તમારે લખવાનો છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખી અને બધા રીડિંગ લખી નાખવાના. અને અહીંયા જે વાત કરી એ પ્રમાણે હું ફરીવાર તમને પ્રયોગ કરીને તો બતાવું જ છું કે તમારે કેવી રીતે એ કરવાનું છે. બરોબર? તો આ આખી બાબત પૂરી થઈ જાય, બંને ભાગના તમારા રીડિંગ આવી જાય એટલે તમારે કેલ્ક્યુલેશનનો ભાગ આવશે, જે આપણે હવે પછીથી કરીશું. બરોબર? તો આપણે શું કર્યું? શરૂઆતમાં આપણો હેતુ સમજ્યા, પહેલો ભાગ સમજ્યા, પહેલા ભાગનો પ્રયોગ કર્યો, આ બીજો ભાગ સમજ્યા, હવે બીજા ભાગનો પ્રયોગ કરશું અને પછી આપણે ગણતરી કરશું. બરોબર? તો આ રીતે આ આપણો આખો પ્રયોગ છે એ જોવા મળે છે. અને છતાં તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, પણ આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે તમારે પ્રેક્ટિકલ કરવાનો છે, એના માર્ક્સ ગણવાના છે અને તમારા પર્સન્ટેજમાં પણ એ કેલ્ક્યુલેટ થશે અને પહેલા બીજા સેમેસ્ટરના માર્કના આધારે તમને ત્રીજા સેમેસ્ટરમાં પર્સન્ટેજમાં જે તમારા આગળનો ક્રમ હશે એ પ્રમાણે તમને વિષયની પસંદગી છે એ મળશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે? હવે મિત્રો આપણે બીજો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બીજો ભાગ શરૂ કરવા માટે તમારે જે બ્યુરેટની અંદર HCl રહેલો છે એને કાઢી નાખવો પડશે. અને જો જે HCl નું બીકર હતું એની અંદર આપણે બધો જ HCl છે એ કાઢી લઈએ છીએ. HCl કાઢી લીધા પછી હવે આપણે બીજા ભાગમાં H2SO4 ભરવાનો છે. We are adding H2SO4 in the second part. So what we are doing, first of all, rinse with the water. So take the funnel, water and rinse it. Now just take the H2SO4 solution. So here it is H2SO4 solution. We are adding few ml. What we are doing that it is not leaking. આપણે જોઈએ છીએ કે લીક નથી થતું અને સાથોસાથ રિમૂવલ ઓફ બબલ, આપણે બબલ છે દૂર કરી રહ્યા છીએ. After that we are adding more H2SO4 to make it zero. એ પછી જ આપણે ઝીરો છે એ સેટ કરીશું. ઝીરો સેટ કરવા માટે તમારે સ્ટેન્ડમાં મૂકીને પણ કરી શકો અને તમને જો એ ન ફાવે તો તમે સીધું જ પણ સેટ કરી શકો એમ છો. તો આપણે નીચેની સપાટી, રંગવિહીન દ્રાવણ છે એટલે નીચેની સપાટી છે ઝીરો એ સેટ કરી અને એને અગેન આપણે સ્ટેન્ડમાં ગોઠવી દઈએ. સ્ટેન્ડમાં બ્યુરેટ ગોઠવો ત્યારે ત્રાસી ન હોય એ જોવાનું. એટલે કે માનો કે બ્યુરેટ આવી રીતે ન થઈ જવી જોઈએ, એ સીધી જ હોવી જોઈએ. બરાબર? હવે આપણે કોનિકલ ફ્લાસ્કમાં જે આપણે વોશ કરી લીધો, કોનિકલ ફ્લાસ્કમાં NaOH નું સોલ્યુશન તો એ જ લેવાનું છે જે આપણે ગયા વખતે લીધું હતું. બરોબર? અને હવે આપણે NaOH લઈ રહ્યા છીએ. આ NaOH ને આપણે we are transferring it to the conical flask. Process remains the same. આ પદ્ધતિ તમને ત્યાં તમારી પ્રેક્ટિકલ બુકમાં આપેલી જ છે. બરોબર? હું માત્ર તમને રીડિંગ કેમ લેવા એ જ શીખું છું. We are adding phenolphthalein as an indicator. It turns pink. ગુલાબી રંગ આવે એટલે આપણે ટાઇટ્રેશન કરશું. ઝીરો લેવલ સેટ છે, ત્યાંથી આપણે ટાઇટ્રેશન કરીએ. આપણું ધ્યાન છે નીચે હોવું જોઈએ. When it becomes colorless, we will stop the
adding HCl from the H2SO4 from the burette. એટલે આપણે H2SO4 છે બ્યુરેટમાં ભર્યો છે ભાગ 2 માટે. બરોબર, આ રંગવિહીન થઈ ગયું છે. હવે આપણું પહેલું રીડિંગ છે એ 10.2 આવે છે. બરોબર, એટલે ટેબલ જે બનાવ્યું છે બીજું ટેબલ, એની અંદર તમારે એ ઇનિશિયલ, ફાઇનલ, ડિફરન્સ અને કોન્સ્ટન્ટ, પ્રારંભિક, અંતિમ, તફાવત અને નિયતાંક એને કેમ લખવા એ હું બોર્ડ ઉપર તમને સમજાવીશ. પણ અત્યારે તમારે 10.2 ml રીડિંગ આવ્યું છે એટલે એ ચેક કરી લેવાનું. વી આર થ્રોઈંગ ધીસ. હવે આપણે બીજું રીડિંગ લઈ રહ્યા છીએ. તો NaOH છે ફરી વખત આપણે કોનિકલ ફ્લાસ્કમાં લેશું. Transfer it into the conical flask. Adding 2 drops of phenolphthalein as an indicator and titrate against H2SO4 from the burette. We are starting at the same point where we stopped at the first reading. આપણે પહેલા રીડિંગ એ જ્યાં અટક્યા છીએ 10.2 ત્યાંથી જ આપણે બીજું રીડિંગ લેવાનું શરૂ કરશું. પણ એનો અર્થ એવો નથી કે 20.4 જ તમારું બીજું રીડિંગ આવશે. તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. રંગ પરિવર્તન થાય ત્યારે તમારે રીડિંગ જોવાનું છે, મેળવવાનું નથી. જો આ રંગ પરિવર્તન થઈ ગયું. અત્યારે અહીંયા આગળ 20.4 આવવું જોઈતું હતું પણ એવું થયું નથી. 20.5 ml છે રીડિંગ આવે છે એટલે આપણે એ નોંધશું. બરોબર, એટલે રીડિંગ કેવી રીતે લેવાના એ પહેલા ભાગમાં પણ આપણે વિડીયો જોયો, બીજા ભાગમાં પણ વિડીયો જોયો. હવે આપણે બોર્ડમાં રીડિંગ કેવી રીતે લખી એની ગણતરી કેવી રીતે કરવી એ સમજશું. ઓકે, મિત્રો આપણે હમણાં રીડિંગ બંને ભાગના વારાફરતી લીધા. હવે આ રીડિંગ આપણે કેવી રીતે લખવાના એના વિશે વાત કરીએ તો અહીંયા આગળ બંને ભાગના રીડિંગો એક સાથે કેવી રીતે લખાય એ હું તમને સમજાવું છું. હવે જો તમે બરોબર વિડીયો ધ્યાનથી જોયો હશે તો તમને ખ્યાલ હશે કે આપણે પહેલા ભાગમાં 9.5 છે એ રીડિંગ આવતું હતું. બરોબર, હવે આ રીડિંગ કેવી રીતે લખવાનું છે તો આ બંને ટેબલ મેં અહીંયા તૈયાર કરીને રાખ્યા છે. આ બંને ટેબલ તમારી રેકોર્ડ બુકમાં તમારે ડ્રો કરી લેવાના. બંને ટેબલ બાજુમાં ડ્રો કર્યા હોય કે ઉપર નીચે એ જુદી વાત છે, કેમ કે ભાગ 1 નું ટેબલ પહેલા બનાવેલું હશે, ભાગ 2 નું ટેબલ પછી બનાવેલું હશે. તો આ રીતે ટેબલ એક જ સરખા બનાવવાના છે કે અહીંયા તમારે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક, ફાઇનલ ધેટ મીન્સ અંતિમ, ડિફરન્સ તફાવત, this is kept empty. Again for part 2, initial એટલે કે પ્રારંભિક, ફાઇનલ ધેટ ઇઝ અંતિમ, ડિફરન્સ તફાવત અને કોન્સ્ટન્ટ અચળાંક. Now observation tables for part 1. We are starting with 0.0 ml solution of hydrochloric acid. What we have done in part 1, we had titrated hydrochloric acid versus NaOH. So we had taken hydrochloric acid in the burette and we started with the 0.0 ml. બ્યુરેટમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ભરી અને 0.0 ml થી શરૂઆત કરી હતી. એનું પહેલું રીડિંગ આપણને મળ્યું 9.5 ml. મેં અગાઉ તમને કીધું છે મિત્રો કે તમારું રીડિંગ છે 9.5 એક્ઝેક્ટ લખાવવું જોઈએ, એટલે કે પોઈન્ટ પછી એક આંકડો આવવો જોઈએ. આવી રીતે 9.55 કે 9.51 આ લખવાનું નથી.
બરોબર, એટલે આ વસ્તુ છે ખાસ યાદ રાખજો. એટલે તફાવત છે તમારો 9.5 ml આવે છે. હવે 9.5 ml નો તફાવત આવ્યો તમારે, એ અહીંયા આગળ તમે લખી નાખ્યો. પછી આપણે શું કર્યું તો કે કોનિકલ ફ્લાસ્ક છે એ જેમાં ટાઇટ્રેશન થઈ ગયું હતું એને આપણે ઢોળી દીધું, એ પાણીથી સાફ કર્યું. વી વોશ્ડ ધ કોનિકલ ફ્લાસ્ક વિથ વોટર એન્ડ અગેન we had taken 10 ml of sodium hydroxide solution with the help of pipette in the conical flask. એટલે આપણે શું કર્યું કે કોનિકલ ફ્લાસ્કમાં પીપેટની મદદથી 10 ml દ્રાવણ છે એ લીધું. બરોબર, એટલે એ વસ્તુ આપણે ફરીવાર લીધી. હવે એ વખતે આપણે બ્યુરેટમાંથી જે રીડિંગ શરૂ કરીએ છીએ એ ઇનિશિયલ એટલે કે પ્રારંભિક એ 9.5 ml હશે. where we stopped, આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી જ આપણે એ શરૂ કરવાનું છે ટાઇટ્રેશન. એટલે આપણું ઇનિશિયલ 9.5 ml થશે. રીડિંગ લેતા હતા ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે તમે લોકો એ રીડિંગ બ્યુરેટ સામે જોઈને નથી લેવાનું, કોનિકલ ફ્લાસ્કની સામે જોઈને લેવાનું છે. એટલે બીજી વખતે અહીંયા તરત જ 19 ml લખી નાખવાનું નથી. જે આવ્યું હોય એ તમારે લખવાનું છે. એટલે આપણે આવ્યું હતું 18.8 ml, that is 9.3 ml difference is there. તો આ રીતે એક પછી એક રીડિંગ લેતા જવાના, અને એ રીડિંગ તમે લેતા જાઓ તો અહીંયા આગળ તમને ચોક્કસ પ્રકારનો ડિફરન્સ છે જોવા મળશે, અને એ પ્રમાણે તમારે અહીંયા આગળ રીડિંગ નો બાદબાકી આવશે. હવે એ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે 3 રીડિંગ લઈ લો અને ત્રણેય રીડિંગ, માનો કે આ રીડિંગ નો તફાવત પણ 9.5 ml આવ્યો, ઓકે, લાવી નથી દેવાનું. જો આવ્યો હોય તો તમારે એ રીડિંગ લઈ અને લખવાનું છે કે તમે કઈ રીતે લખશો. હવે અહીંયા આગળ આ રીડિંગ અને આ રીડિંગ એ ઓલમોસ્ટ સરખા છે, એટલે આપણે અચળાંક તરીકે 9.5 ml છે લઈ લઈએ છીએ. બરોબર, ભાગ 1 પૂરો થઈ ગયો. પછી આપણે ભાગ 2 શરૂ કરતા હતા. ભાગ 2 માં આપણે શું કર્યું તો કે અહીંયા આગળ બ્યુરેટમાં HCl ના જગ્યાએ H2SO4 છે એ આપણે ભર્યો. બ્યુરેટમાં HCl ના સ્થાને H2SO4. We have changed the solution. We removed the hydrochloric acid from the burette and we had added sulfuric acid to the burette and make it 0. And we are titrating it against NaOH. NaOH remains the same in both the titration. આપણે NaOH ને બદલાવતા નથી. NaOH છે એ બંને ભાગમાં એક જ સરખો રહે છે. પહેલા ભાગમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે, બીજા ભાગમાં H2SO4 છે. So again we have started with 0.0 ml and our final reading is 10.2 ml. So difference is 10.2 ml. We had thrown that solution. આપણે દ્રાવણ ઢોળી નાખ્યું, કોનિકલ ફ્લાસ્કને પાણીથી સાફ કર્યો, બીજી વખત 10 ml NaOH લીધું, એટલે આપણું ઇનિશિયલ શું થશે 10.2 ml. આ થઈ જાય એટલે again we started the reading by adding H2SO4 from burette. And again please note that don't show at the burette, you just check the color change in the conical flask. તમારે બ્યુરેટ સામે જોવાનું નથી, તમારે કોનિકલ ફ્લાસ્કમાં જે રંગ પરિવર્તન આવે ત્યાં ધ્યાન રાખવાનું છે. એટલે બીજું રીડિંગ 20.4 આવશે જ એવું માની લેવાનું નથી. જે આવે એ તમારે લખવાનું છે, અને એટલા માટે આપણે જ્યારે રીડિંગ લીધું ત્યારે એ 20.5 ml. That means
the difference of 10.3 ml. અને આ રીતે બીજા રીડિંગ છે તમે લેતા જાઓ. અગેન યુ ગો ફોર થર્ડ ટાઈમ, ત્રીજી વખત તમે લીધું અને રીડિંગ છે તમારું માનો કે ડિફરન્સ છે આ ઇનિશિયલ આ થશે 20. અને તમે એને ટાઇટ્રેટ કર્યું અને એ જે તમારું રીડિંગ આવ્યું એ 30.8 આવ્યું, તો ડિફરન્સ છે 10.3 ml આવ્યો. અહીંયા આગળ આ બંને રીડિંગ એક સરખા છે એટલા માટે એને કોન્સ્ટન્ટ તરીકે લઈ લેશું. હવે જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે તમારે આ બે કોન્સ્ટન્ટ રીડિંગનો ઉપયોગ કરવાનો છે. So just remember, when you go for calculation, you are using this reading for part 1 and this reading for part 2. So you must understand the constant. Here we have not written 4 constant or 3 constant. Constant remains the same. એક જ હોય એ અચળાંક એટલે કે 9.5 ml પહેલા ભાગ માટે અને 10.3 ml બીજા ભાગ માટે. આ જે કોન્સ્ટન્ટ આવ્યો એ કોન્સ્ટન્ટ છે એ આપણે કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરશું. બરાબર? તો હવે કેલ્ક્યુલેશન માટે તૈયાર થઈ જાઓ. તમારી પીડીએફ ની અંદર કેલ્ક્યુલેશન આપેલી જ છે. એ કેલ્ક્યુલેશનને આપણે જોતા જવાની છે અને એ પ્રમાણે રેકોર્ડ બુકમાં લખવાનું છે. બરાબર? એટલે તમારી પાસે એ રેકોર્ડ બુક સહિત તૈયાર હોવું જોઈએ. હવે આપણે ગણતરી કેલ્ક્યુલેશનનો પાર્ટ છે એ જોઈએ. રીડિંગ તમારી પાસે છે, ટેબલ પણ તમારી પાસે છે, કોન્સ્ટન્ટ પણ તમારી પાસે છે. પીડીએફ ફાઇલમાં ગણતરી કેવી રીતે કરવી એ એમાં લખેલું છે. હું અહીંયા તમને એ વસ્તુ સૂત્રથી સમજાવું છું કે તમારે ગણતરી કેવી રીતે કરવાની છે. હવે પાર્ટ 1 ની કેલ્ક્યુલેશન, તો એની અંદર સૂત્ર આપણી પાસે છે MA into VA into B is equal to MB into VB into A. આ લખી નાખવાથી તમને કાંઈ નહીં ખબર પડે. એનો અર્થ શું છે? What is the meaning? This one is known as molarity of acid. એસિડ ની મોલારિટી. હવે એ જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો ત્યારે પાર્ટ 1 માં તમારી પાસે આ લખેલું હોવું જોઈએ કે તમે કોની કેલ્ક્યુલેશન કરો છો. For which solutions you are calculating. એ તમારી પાસે ઉપર લખેલું હશે તો તમને કેલ્ક્યુલેશન કરવામાં ખૂબ સરળ પડશે. બરાબર? તો molarity of acid into volume of acid into basicity of acid. એટલે એનો અર્થ એવો થાય છે કે મોલારિટી, એસિડની મોલારિટી, આ એસિડનું કદ, વોલ્યુમ ઓફ એસિડ અને બેઝિસિટી ઓફ એસિડ એટલે કે દ્રાવણની બેઝિકતા. મોલારિટી ઓફ બેઝ એટલે કે બેઝની મોલારિટી, વોલ્યુમ ઓફ બેઝ, બેઝનું કદ અને એસિડિટી ઓફ બેઝ, બેઝની એસિડિકતા. તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો મોલારિટી ઓફ એસિડ, આમાં એસિડ કયો છે? તો કે એસિડ છે એ હાઇડ્રોક્લોરિક એસિડ છે. એની મોલારિટી આપેલી છે કે હા, એની મોલારિટી આપેલી છે 0.1. વોલ્યુમ ઓફ એસિડ, એસિડનું કદ કયું? તો કે આપણો એસિડ HCl છે, એસિડનું કદ કયું છે? તો કે પહેલા ભાગનો અચળાંક ગુણ્યા 9.5 ઇન્ટુ હાઇડ્રોક્લોરિક એસિડ કેટલા હાઇડ્રોજનને મુક્ત કરશે? કે 1. મોલારિટી ઓફ બેઝ NaOH છે. NaOH ની મોલારિટી આપણે શોધવાની છે એટલે મોલારિટી ઓફ બેઝ એમને. વોલ્યુમ ઓફ બેઝ, બેઝનું કદ, તો કે કદ કેટલું લીધું હતું? તો NaOH આપણે પીપેટની મદદથી લીધો હતો એટલે પીપેટ 10 ml ની હતી એટલા માટે અહીંયા 10. અને એસિડિક બેઝની એસિડિકતા, તો કે કેટલા OH મુક્ત થાય છે? તો ગુણ્યા
1. હવે આપણે આ mb ને કરતા બનાવવાનો છે, એટલે આ ગુણાકારમાં રહેલી વસ્તુઓ છે એ બધી ભાગાકારમાં આવશે, પણ આપણે લખીએ છીએ mb ને આ બાજુ અને આને આ બાજુ, એટલે ઊંધું ન થઈ જાય એની કાળજી રાખીને mb બરાબર 0.1 into 9.5 into 1 divided by 10 into 1. તો તમારી પાસે જવાબ આવશે 0.095 મોલર. અહીંયા આગળ પોઈન્ટ પછી 3 ફિગર તમારે લખવાના થશે અને કેપિટલ M વડે એનો એકમ દર્શાવવાનો છે. ભાર સાંદ્રતા માટે મોલારિટી ગુણ્યા એનું મોલેક્યુલર વેઇટ, એટલે કે મોલારિટી ગુણ્યા એનો અણુભાર. મોલારિટી આવી આપણે 0.095 અને એને ગુણ્યા કોનું મોલેક્યુલર વેઇટ, તો કે NaOH નું એ 40. આ બંનેનો ગુણાકાર કરો ત્યારે જે જવાબ આવે એને ગ્રામ પ્રતિ લિટર કહેવામાં આવે છે. આ કેલ્ક્યુલેશન તમારે કરી અને મૂકવાની છે. તમે લોકોએ ગણતરી કરી હશે અને ગણતરી પછી જવાબ છે એ 3.8 આવે છે. 3.8 ગ્રામ્સ પર લીટર આ થશે. હવે પહેલા ભાગની ગણતરી પૂરી થઈ ગયા પછી આપણે બીજા ભાગની ગણતરી છે કરવાની છે, પણ અહીંયા આગળ ખાસ એક યાદ રાખવાનું કે આપણે હાઇડ્રોક્લોરિક એસિડની મોલારિટી જાણતા હતા, આપેલી હતી, હેતુમાં હતું. we have given 0.1 molar hydrochloric acid, so molarity is known, અને એની મદદથી આપણે NaOH ની મોલારિટી છે એ શોધી હતી. હવે આપણે આગળ જઈએ છીએ પાર્ટ 2 માટે. ત્યારે પાર્ટ 2 માટે આપણી પાસે સોલ્યુશન ક્યાં છે? તો આપણી પાસે NaOH છે અને H2SO4 છે. આ જો ઉપર લખેલું હશે તો તમને એ સરળ પડશે કે આની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની. બરોબર? સૂત્ર આપણું એનું એ જ છે, Ma into Va into B is equal to Mb into Vb into A. આ એટલા માટે જરૂરી છે કે તમે મોલારિટી ઓફ એસિડ, કયો એસિડ છે તો કે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ ની મોલારિટી આપણને આપી છે તો કે ના, નથી આપી, એ આપણે શોધવાની છે. એટલે આપણી પાસે અહીંયા Ma એમનેમ રહેશે. હવે બીજા ભાગમાં આપણે જે રીડિંગ લીધા એને આધારે વોલ્યુમ ઓફ એસિડ H2SO4 નું કદ આપણને મળ્યું છે તો કે હા, બ્યુરેટ માંથી આપણે જે રીડિંગ લીધા એને આધારે આપણને ખબર છે કે એ 10.3 ml 10.3 ml according to burette reading in part 2 that we had seen in observation table. બરોબર? તો એ 10.3 અહીંયા લખ્યું છે. હવે આપણે અહીંયા આગળ એસિડ સલ્ફ્યુરિક એસિડ વાપરીએ છીએ, 2 હાઇડ્રોજન છૂટા પડે છે એટલે મલ્ટીપ્લાય વિથ 2. મોલારિટી ઓફ બેઝ આ આપણને આપી હતી તો કે ના, આપી નહોતી, પણ આપણે કેલ્ક્યુલેશન થી મેળવી કરી. આ જે મોલારિટી આપણને મળે છે આ મોલારિટીનો ઉપયોગ આપણે ત્યાં કરવાનો છે. અહીંયા આગળ ભૂલમાં 0.1 ન લખાય એની કાળજી રાખવાની. અહીંયા આપણને બેઝની મોલારિટી મળી હતી 0.095, એ તમારે બેઝની મોલારિટીમાં 0.095 લખવાનું. NaOH છે એ તો આપણે બીજા ભાગમાં પીપેટની મદદથી જ લીધો હતો, 10 ml હતું, અને એની એસિડિટી એક જ OH છે છૂટો પાડે છે એટલે 1. હવે જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો ત્યારે આને કરતા બનાવવાનો છે Ma, તો આપણી પાસે આવશે 0.095 into 10 into 1 divided by, આ સામેની બાજુએ જશે, 10.3 into 2. When you calculate it, if you calculate it
then what we will get 0.095 into 10.3 into 10 burette reading into 1 into 10 into 1 divided by 10.3 divided by 2, 0.046 capital M molarity. અને હવે calculation for grams per liter of H2SO4. So it is known as molarity into molecular weight. એની molarity જે આવી હોય એ અને એનું અણુભાર that is 0.046 into 98. H2SO4 નો અણુભાર છે એ 98 છે. તો હવે એને ગુણ્યા 98 કરીએ તો આપણને જવાબ છે એ 4.519 grams per liter મળે છે. તો આ રીતે આ આખી કેલ્ક્યુલેશન થઈ અને છેલ્લે રિઝલ્ટમાં તમારે જે જગ્યાએ જે પરિણામ આવ્યા છે એ ત્યાં આગળ તમારે લખવાના રહેશે. બરાબર? તો આ રીતે જ્યાં આગળ H2SO4 ની મોલારિટી આપેલી હોય ત્યાં આ H2SO4 ની મોલારિટી લખવાની, જ્યાં NaOH ની મોલારિટી આપી હોય ત્યાં NaOH ની મોલારિટી લખવાની, જ્યાં H2SO4 ના ગ્રામ પ્રતિ લિટર આપ્યા હોય ત્યાં એ લખવાનું રિઝલ્ટ ટેબલમાં, અને જ્યાં આગળ NaOH ના ગ્રામ પ્રતિ લિટર આપ્યા હોય ત્યાં એ પ્રમાણે લખવાનું. જો આ તમારું રિઝલ્ટ ટેબલ છે એ અહીંયા આગળ દર્શાવેલું છે નીચે. બરોબર? તો અહીંયા આગળ તમામ વિગતો ઉપર ટેબલમાં જે લખાણ છે એ જોઈ અને એ પ્રમાણે ત્યાં તમારે ભરવાની રહેશે. તો આ સાથે આપણો પહેલો વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ નો પોર્શન છે એ પૂરો થાય છે. We have completed the first volumetric exercise with all these readings and calculation, and you have to write it in your record book. બરોબર? હવે આ જ પ્રમાણે તમારે લખવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, લખવાનું કેવી રીતે એ માહિતી છે તમને અલગથી આપવામાં આવશે. પણ અગાઉ જેઠવા સાહેબે કીધું છે એમ આ બાજુના ભાગમાં, એટલે કે તમારું જે પેજ હોય, માનો કે આ આખું તમારું પેજ છે એમાં નોટમાં આ બે ભાગ પડતા હોય તો અહીંયા આગળ જમણી બાજુએ હેતુ, પદ્ધતિ, પરિણામ આવશે અને ડાબી બાજુએ ગણતરી અને અવલોકન કોઠો, ઇક્વેશન, ગણતરી, આ બધું આ બાજુ આવશે.